નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આજે જે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઉમેદવારો છે તેમના ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો અને ધારાસભ્ય ખુદ છે તે પહોંચ્યા હતા। એ દરમિયાન એ માહોલ સામે આવ્યો છે જેમાં હજારોની સંખ્યામાં જનમેદની તેમના સમર્થનમાં ઉમટી હતી। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને આના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત પણ થઈ છે। આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે। આ વચ્ચે આદિવાસી વિસ્તારનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। ત્યારે વાત કરીએ તો આજે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં પોતાના ઉમેદવારોના સમર્થનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે સમર્થકો સાથે જોવા મળ્યા। આજે તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે તેમના ફોર્મ ભરવાના કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિ જોવા મળી, જેમાં હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ચૈતર વસાવાના સમર્થકો છે તે રસ્તા ઉપર જોવા મળ્યા અને એ રેલીના દ્રશ્ય સામે આવ્યા છે। આ દ્રશ્યએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ચિંતામાં વધારો કર્યો છે। જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના વિસ્તારોમાં રેલીઓ સભાઓ કરી રહ્યા છે, ધુઆધાર ભાષણો કરી રહ્યા છે અને પ્રજાનો જે વિશ્વાસ છે ફરી એકવાર તેઓ જીતવાના પ્રયાસો કરતા નજરે પડી રહ્યા છે। એના કારણે હવે સાંસદ મનસુખ વસાવા પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। થોડાક દિવસ પહેલા સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના રાજપીપળામાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોને ભાજપમાં જોડ્યા હતા। જે બાદ હવે સાંસદ મનસુખ વસાવા પણ હવે નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લા પર પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડવાના છે, હજી જોર તેઓ લગાવવાના છે। તે પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાનું શક્તિ પ્રદર્શન છે તે સાગબારા તાલુકામાં જોવા મળ્યું અને વાત રહી કે ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રતિબંધ છે ડેડિયાપાડામાં જવા પર, તો આજે તેઓ કેમ જોવા મળ્યા? તો હવે ડેડિયાપાડા તાલુકો અલગ છે, સાગબારા તાલુકો અલગ છે। સાગબારા તાલુકો પણ ધારાસભ્ય ચૈતર વસાવાના કોન્સ્ટિટ્યુન્સીનો વિસ્તાર છે, પરંતુ જે તે સમયે તેમના પર કેસ થયો અને કોર્ટ દ્વારા જે શરતી જામીન આપવામાં આવ્યા હતા ત્યારે તેમણે ડેડિયાપાડાના પર પ્રવેશ બંધીનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો। ત્યારે હવે આ જે શક્તિ પ્રદર્શન છે તે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી માટે કેટલું ફાયદાકારક સાબિત થાય છે। ધારાસભ્ય ચૈતર વસાવા જે હવે પ્રચાર પ્રસારમાં ઉતર્યા છે ઉમેદવારોના, તેને કેટલું બેનિફિટ છે તે આમ આદમી પાર્ટીને મળે છે કે પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જાહેર થાય છે તો રાજકારણના સમીકરણો કંઈક જુદા બને છે, તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।